અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે રથ અર્પણ કર્યો હતો। જગન્નાથ મંદિરના મહંતને વિશેષ એકતા રથ સોંપવામાં આવ્યો હતો। મુસ્લિમ આગેવાન રૌફ બંગાલીએ આ રથ તૈયાર કર્યો છે। ચાંદીના રથ પર સોનાની વરખ લગાડવામાં આવી છે। 300 ગ્રામથી વધુ ચાંદીથી આ રથ તૈયાર થયો છે। રથને તૈયાર કરતા 15 દિવસનો સમય લાગ્યો છે। 3 ઘોડા સાથે રથને આકર્ષક બનાવવામાં આવ્યો છે। 16 જુલાઈની રથયાત્રામાં રથનું વિશેષ આકર્ષણ રહેશે। વર્ષથી આપો છો ને 27મી રથ છે। આ પરંપરા એ ચાલુ રાખી છે કે અત્યારે ગુજરાતની અંદર શાંતિ છે 26 વર્ષથી। તો શાંતિ, અમન, એકતા અને રાષ્ટ્ર એકતા માટે અમે આ કાર્ય કરતા હોઈએ છીએ। સાથે અમારું પ્રદેશ પ્રમુખ બી છે, પ્રદેશ ઉપપ્રમુખ બી છે અમારી સાથે, નાઈનભાઈ કાજી, વફ ખાન, સર્વે ધર્મે લોકોનો માણસ પણ આવ્યા છે અમારી સાથે। આ વખતે કુછ મેં બીજું કરી છે કે ચાંદીનો તો છે જ, એની અંદર જે રથ છે એની અંદર 5 લાખ સોનાનો વરખ ચડાવીને નવડી કરવા માંગીએ। આવતા 1050ની જયારે વર્ષ આવે, 150ની વર્ષ આવે ત્યારે અમે બીજું કંઈ બનાવશું। જગન્નાથજીની આ 149મી રથયાત્રા ના પૂર્વે મુસ્લિમ સમાજ દ્વારા ચાંદીના રથને અર્પણ કરવામાં આવતું હોય છે। શાંતિ, ભાઈચારા અને આ લોકોત્સવ દરેક ધર્મના, દરેક સંપ્રદાયના, દરેક સમાજના વર્ગો આ ભગવાન જગન્નાથજીની યાત્રા સૌ આનંદથી, આસ્થા અને શ્રદ્ધાથી મનાવે એ હેતુથી વર્ષોથી પરંપરા પ્રમાણે રથ અર્પણ કરવામાં આવતો હોય છે। આજ પણ આ વર્ષે પણ 149મી રથયાત્રાના પાવન અવસર પર રથ અર્પણ કરી ભગવાન જગન્નાથજીની આ યાત્રાની શુભેચ્છા એ લોકો દ્વારા જે વ્યક્ત કરવામાં આવી। ત્યારે 16 જુલાઈ કે જ્યારે રથયાત્રામાં આ વિશેષ રથ જે બનાવવામાં આવ્યો છે તે આકર્ષણનું કેન્દ્ર રહેશે। મુસ્લિમ સમાજ દ્વારા એકતાનું પ્રતીક સમાન આ રથ કે જેને અર્પણ કરવામાં આવ્યો છે। જગન્નાથ મંદિરના મહંતે આ એકતા રથને પોતાની જે રીતે સોંપવામાં આવ્યો છે ત્યારે મુસ્લિમ આગેવાન રૌફ બંગાલી દ્વારા આ રથ તૈયાર કરવામાં આવ્યો છે। અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક સમાન આ રથ કે જે 16 તારીખે જગન્નાથજીની રથયાત્રામાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ રથ કે જે 15 દિવસ આ રથને તૈયાર કરવામાં લાગ્યો હતો। 300 ગ્રામથી વધુ ચાંદીથી આ રથને તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે મુસ્લિમ આગેવાન દ્વારા આ સંપૂર્ણ રથ જે છે એ તૈયાર કરવામાં આવ્યો છે। રૌફ બંગાલી દ્વારા આ રથ તૈયાર કરવામાં આવ્યો છે। ચાંદીના રથ પર સોનાની વરખ લગાડવામાં આવે છે। 300 ગ્રામથી વધુ ચાંદીનો ઉપયોગ આ રથને બનાવવા માટે થયો છે। 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા આ એક ભેટ અહીંયા અર્પણ કરવામાં આવે છે। મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રા પૂર્વે અહીંયા એકતાનો સંદેશ આપવા માટે આ એક રથ જે છે 27મો આ ચાંદીનો રથ કે જે ભેટ આપવામાં આવ્યો છે આ વર્ષે પણ